ટીઆરપી કાંડ પછી અટકી ગઈ એવું ન કહી શકાય। ટીઆરપી કાંડ પછી પણ 15 મીટરની નીચેના અને 15 મીટરની ઉપરના બાંધકામ પ્લાનોને મંજૂરી આપવામાં આવી જ છે। ખાસ કરીને જે અત્યારે આપનો જે પ્રશ્ન છે એ 2018, 19 અને 20 જેને ની સાલની અંદર જે બાંધકામ પરવાનગી આપી હતી ને જે કમ્પ્લીશનનો વિષય છે એ ટેકનિકલી વિસંગતતાઓના કારણે આખું પ્રકરણ રાજ્ય સરકારમાં ખાસ કિસ્સામાં મંજૂરી માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને મોકલાવેલું છે। રાજ્ય સરકારમાંથી જે નિર્ણય આવશે એના માટે માનનીય ધારાસભ્યશ્રીઓ, માનનીય મેયરશ્રી, અમે લોકો સૌ સરકારમાં યોગ્ય પ્લેટફોર્મ ઉપર અમે રજૂઆત પણ કરી છે અને ટૂંક સમયની અંદર એનો યોગ્ય નિર્ણય આવશે એવી અમને ચોક્કસ આશા છે। એટલે અલગ અલગ ખાલી બાલ્કનીનો પણ નથી, સ્ટેન્ડિંગ બાલ્કનીનો કે ફ્લાવર બેડનો પણ વિષય એ પણ છે, તો બીજા પણ અનેક વિષયો છે રાજકોટમાં, એ ટૂંક સમયની અંદર એનું નિરાકરણ આવી જશે એની અમે ખાતરી આપી છે। કોઈ પણ શહેરનો વિકાસ એ સરકાર કરતી હોય છે અને કોઈ પણ શહેરનો વિકાસ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માધ્યમથી, દાખલા તરીકે બિલ્ડરો પણ વિકાસના જેટલા સિંહ ફાળો હોય છે। રાજકોટ હોય, અમદાવાદ હોય કે ભારતના કોઈ પણ ડેવલપમેન્ટ સિટી હોય, એનો વિકાસ બિલ્ડરોનો પણ એટલો સિંહ ફાળો હોય છે, કારણ કે બિલ્ડરો જ તમારા સિટીને બ્યુટિફિકેશન આપતા હોય। સરકારની સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝ, બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો, એમની લાગણી પણ સાચી છે, એમાં અમે સહમત છીએ કે એને જે વિષયો મૂક્યા છે, પરંતુ મેં આપને કીધું એવી રીતે સરકારમાં અમે લોકોએ મંજૂરી પણ માગી છે ને ટૂંક સમયની અંદર એની મંજૂરી ચોક્કસપણે આવી જશે એવી મને ખાતરી છે અને આવશે જ। 15 મીટરથી ટીઆરપી કાંડ પછી 15 મીટરની ઉપર અને 15 મીટરની નીચે એટલે કે લો રાઇઝ અને હાઈ રાઇઝના મંજૂરી અમે બાંધકામ પ્લાનો પણ મંજૂર કર્યા છે। ના, એક ફાઇલ નથી, વધારે ફાઇલ થઈ છે। 15 મીટરની નીચેની કુલ 37થી વધુ ફાઇલો છે અને 15 મીટરની ઉપરની કહું 14 થી 15 ફાઇલોને બાંધકામ પરવાનગી આપવામાં આવી છે। ટીપીના GDCR મુજબ જે નિયમો છે એ મુજબ તમે પ્લાન સબમિટ કરાવો એટલે મંજૂરી મને મળવાપાત્ર છે।